નમસ્કાર, આજે ઈટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર। 102 બેઠકો માટે નોમિનેશન શરૂ। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ। અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો। દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ઈડી સમક્ષ હાજર ન થવાનું પૂછ્યું કારણ। આગામી સુનાવણી 22 એપ્રિલે થશે। ડીએમકેના વડા એમકે સ્ટાલિને તમિલનાડુની 21 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી। 11 નવા ઉમેદવારોને સ્થાન। ડીએમકેનો મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો। વાલીઓને વિશ્વાસમાં લીધા વિના શાળા સંચાલકોએ શાળાનો સમય બદલતા વાલીઓમાં રોષનો માહોલ। શાળાનો સમય રાબેતા મુજબનો રાખવા કરી માંગ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી। એરપોર્ટ પરિસર પર 5 થી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યા। આજે વિશ્વ ચકલી દિવસ। લુપ્ત થયેલી ચકલીઓને બચાવવા જૂનાગઢના શિક્ષક અને તેમની સાથે અન્ય 4 વ્યક્તિઓ કરી રહ્યા છે પ્રયાસ। જામનગરમાં 12 વર્ષની બાળકીની છરીના અંદાજે 13 થી 14 ઘા મારી ઘાતકી હત્યા। આરોપીના ઘરે ટિફિન દેવા ગયેલી બાળકી સાથે બન્યો બનાવ। સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત કંબોજે ભારતની મહિલા શક્તિનો અહેસાસ કરાવ્યો। કહ્યું, મહિલા વિકાસથી મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ આગળ વધી રહી છે ભારત સરકાર। દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે ઋષભ પંત। 14 મહિના પછી ક્રિકેટમાં કરશે વાપસી। સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ કંગવાનું ધમાકેદાર ટીઝર રિલીઝ। અભિનેતાએ પોતાના અદ્ભુત લુકથી ચાહકોના દિલ જીત્યા। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।